હવે આપણે છે ને ખજૂર પાક થઈ ગયો છે. હવે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છે. તો આવી રીતના પહેલા બિસ્કિટ લેવાનું, બરોબર ને? પછી આવી રીતના આપણે જે ખજૂરનું ઓલું કર્યું હોય આવી જ રીતના તમારે કોટિંગ કરી લેવાનું છે ખજૂરથી. બહુ જ ગાઈસ સરસ લાગે છે આ ટાઈપના બિસ્કિટ. આ રીતના તમારે સેટ કરતું જવાનું. પછી શું કરવાનું છે? બીજું મૂકવાનું બિસ્કિટ. બીજું બિસ્કિટ મૂકવાનું છે અને ફરી પાછું લગાડવાનું. 4 વાર કરવાનો. ઓકે, 4 ટાઈમ્સ એટલે 4 બિસ્કિટ જોશે ને? બનાવેલું જ છે હા, તો ગાઈસ આપણે જોઈ લઈએ. આ એક બનાવેલું જ છે. લુક વાઇઝ કેટલું સરસ લાગે છે અને ગાઈસ ટેસ્ટ વાઇઝ પણ એટલું જ મસ્ત લાગે છે. જાણે આમ આપણે કેક ન ખાતા હોય એ ટાઈપની ફિલિંગ આવે છે. તમે લોકો કેટલા લેયર થયા છે? 3 લેયર થયા છે. ચોથું. અને આ ચોથું બિસ્કિટ મૂકી દેવાનું. હવે શું કરવાનું છે? પાછું એને કોટિંગ કરવાનું. હા, અચ્છા. એટલે હવે તો આખું કોટિંગ કરી નાખવાનું પાછળ, પછી અહીંયા સાઈડમાં બધે. ઓકે, આ રીતના તમારે ગાઈસ સેટ કરતા જવાનું. તમારો હાથ જ આવે છે. ઓકે, આવી રીતના સાઈડમાં પણ આવી રીતના તમારે સેટ કરતું જવાનું. જે સ્વીટ લવર હોય એને બહુ ભાવે. ગાઈસ આવી જ રીતના આપણે બેક સાઈડ લગાડશું ને. આ રીતના આખું તે તમારે જો સાઈડથી પણ એકદમ બતાવો તો જરા. સાઈડથી પણ એકદમ કવર થઈ ગયું છે. આવી રીતના ધીરે ધીરે સેટ કરતું જવાનું. સાઈડથી પણ સેટ થયું છે. આ રીતના પ્રેસ કરતું જવાનું. જ્યાં વધારે ખજૂરો ને લગાડી દેવાનું એટલે સ્વાદ ગળ્યો બહુ ન રહે. સારો લાગે દેખાવમાં. જેમ કે અહીંયા ઓછું છે, અહીંયા તમારો હાથ આવે છે સેજ. આવે તો લગાડી દેવાનું. કવર ગાઈસ હવે અમીષાબેન કટ કરીને બતાવશે. ધીમેથી કરવાનું. હા, ધીરેકથી જ કરવાનું કારણ કે પછી તૂટી જાય. વાવ ગાઈસ, અંદરનો તમે લુક જોઈ શકો છો. જાણે આમ કેક ન ખાતા હોય એવી રીતના લાગે. અને આમ તમે આ ખાવ ને તો અસલ એમ લાગે કે ખજૂરની કેક ખાય છીએ. મિતાંશના બર્થડે માં બનાવશું. હા, ચોક્કસ ગાઈસ તમે ટ્રાય કરજો. ટેસ્ટી છે, લુક વાઇઝ એ મસ્ત છે ને મજા આવે એવું છે. વાવ વાવ.